હર મહાદેવ કેમ છો બધા મિત્રો? મજામાં છો તો આજે ફરી વાર એક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને અત્યારે મિત્રો આપણે બ્લોગને સ્ટાર્ટ કરી દીધો છે આજે સવારમાંથી જ તો અત્યારે તો અમે ઘરે અત્યારે હું ને અત્યારે બેન જો જાગૃતિ બેન છીએ ને મારા પપ્પા ને મારા માં ગયા છે બે માલના ટાળી કેમ કે ઘઉં પાવાની ત્યાં છે ને જો આજ ખડ ને એવું છે ને આજ મિત્રો લાવવાનું નહોતું કેમ કે જો આજ ખડ ને એવું કાલે વાટેલું હતું એટલે એવું છે ને આજે જવાનું છે નવું કામ કરવા કેમ કે કપાસને નેદવા જવાનું છે તો બેન તો આજ નહીં આવતી બેનના સ્કૂલે જવાનું છે તો પેલા બેન પાસે આવ્યું અત્યારે જો બેન અત્યારે માથું વળાવે છે ને જવાનું છે ને સ્કૂલે માથું વળાવું છું ત્યારે હર મહાદેવ બધા મિત્રોને બધા કેમ છો? બધા મજામાં જઈશું. તો આજ ફરીથી નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મારા મા અને મારા પપ્પા ગયેલા છે માલના ટાળીએ કેમ કે માલને એવું બધું પાવાનું છે અને આજ કંઈ વાડીએ લાવવાનું થતું નથી. કાલ ગયા હતા વાડીએ ખડને વાઢવા, આજ ખડનો સ્ટોક કરી નાખેલ છે એટલે આજ ખડ બડ વાઢવા થવાનું નથી. મારે જવાનું છે સ્કૂલે, ભાઈને જવાનું છે નેદવા. મિત્રો અત્યારે ફાઇનલી અત્યારે આપણે બેન ચાર થઈ ગઈ છે ને એ જાય છે સ્કૂલે ને હું જાઉં છું અત્યારે વાડીએ. તો મારા પપ્પા ને મારા બે એક ગાડી લઈને નીકળી જાય ને હું અત્યારે જાઉં છું આપણે આ ગાડી લઈને ને બેન અત્યારે થઈ ગઈ છે ત્યાં તો થઈ ગઈ જ્યારે અને શું કહેવાય બેગ પેક કરી દીધું અને હું ત્યાં થઈ ગયો. મારે જવાનું છે ભણવા, કેટલા 9:15 થઈ ગયા એટલે જવું તો પડશે ભણવા જવાનું છે. તો મિત્રો બેન જાય છે ભણવા અને હું જાઉં છું અત્યારે વાડીએ. તો ઘરે અત્યારે કોઈ નથી તો અત્યારે હું મારા મા ને મારા પપ્પા ત્રણ અત્યારે વાડીએ અને બેન અત્યારે જાય છે ભણવા. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો મિત્રો અત્યારે બેનને અત્યારે સ્કૂલે અત્યારે મેકીને નેદવા તો આવી ગયો તો પછી પાછો ગયો ઘરે કેમ કે સા લેવાનો હતો તો સા લઈને આવી ગયો ને હવે પૈસાના અત્યારે મવા જવાનું છે. થોડુંક બેંકમાં કામ છે ને થોડુંક મવા થોડુંક કામ છે એટલે ત્યાં જવાનું છે. તો અત્યારે જો મારા પપ્પાને અત્યારે સા આપી દીધી ને સા પીવે છે ને એ નેદવાનું છે. સા પી છે યુટ્યુબ ફેમિલી કેમ કે કપા નેતા અનિલ મેં કીધું તું સાલી સાનો ટાઈમ થઈ ગયો ને મેં માલ ડોરના થોડુંક નિર્તાય ગાઉને નિર્ત્યો ને સા પાણી લેતા ને અમે નેજી છે બે એવું છે મિત્રો. તો મારા મા યા અંદર ને દેશે, મારા પપ્પા આવી ગયા છે સા પીવા. મિત્રો અત્યારે ફાઇનલી આપણે પહોંચી જઈશું આપણે બેંકમાં ને થોડુંક તમને કહેતા કામ હતું તો આપણે મિત્રો કાર્ડ આવવાનું હતું તો જો આપણે આ એક ક્રેડિટ કાર્ડ આવી ગયું છે તો મિત્રો અંદર આપણે હલો હોય છે તો આપણે વિડીયો ઉતારીશું તો તમે ઉતારી તો ચાલો સીધા અંદર જે પણ આપણે બધું કામ છે આપણે બેંકની અંદર આપણે મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયો છે ને ગાડીને આપણે જો અહીં મૂકી દીધી છે અહીંયા ને વાડી ગયેલા છે મારા પપ્પા ને મારા મા એટલે હજી આવ્યા નથી નેદીને હજી આવ્યા નથી ને મોવા ગયો તો મિત્રો આપણે કાર્ડ લેવા SBIનું ક્રેડિટ કાર્ડ આવી ગયું તો બસ અત્યારે જમવાનું જો બાકી છે એટલે જમી લો ને વાગી ગયો સીધો મિત્રો અત્યારે કેટલા 1:30 વાગી ગયા તો 5 મિનિટની મિત્રો વાર છે ને હજી મારા પપ્પાની લગભગ જ આવ્યા નથી તો ફોન કરી લઉં છે ત્યાં ભાત લઈને જવાનું છે કે અહીંયા આવે તો અત્યારે મિત્રો મારા પપ્પા ને મારા મા અત્યારે બે આવી જશે ને અત્યારે જમી લીધું છે ને અત્યારે આપણે ગાડી મૂકી દીધી છે ને જવાનું છે અત્યારે પાણીવાળા ખડમાં એમ છે ને તો મિત્રો વાડીએ અત્યારે ખડ પાવા મારે અત્યારે જવાનું છે ને મારા પપ્પા અત્યારે ગયેલા છે બહાર ને મારા મા જોઈ અત્યારે જમીનને હંજવારી કરે એવું છે. તો મિત્રો અત્યારે મારા મા અત્યારે થાંભળાને એવું ધોઈ ને પછી વાડી આવે ને અત્યારે હું અત્યારે જાઉં તો ઓલો ખડને પાંચ ઘણો સમય કેટલા દીમાં થઈ જાય છે 9 જમણ થઈ ગયા મિત્રો. ખડ નથી પાઈ લસાતું હોય છે ગામમાં. તો અત્યારે મિત્રો આપણે વાડી આવી ગયો છે ને ગાડીને જો આપણે અત્યારે મૂકી દીધી છે એક બાજુ અને ખડ તમે એક કરી જાઓ મિત્રો કેવું છે ને ભાઈ એક નંબર મસ્ત છો. કાલનો મિત્રો તમે વ્લોગ તમે જોયો છે બેને સ્ટાર્ટ કર્યો હતો અહીં વાડીએ ખડ નાખી વાડી તમને બધી એક ફરીથી એક બતાવી દઉં જો ખડ એક પછી જો કેમ છે ને મિત્રો મસ્ત એક નંબર જો ને કપાસની વીણી જો મિત્રો આવી ગઈ ને આ જે મિત્રો ખડ છે ને એને કેટલા 9 જમણે એવું થઈ ગયું છે પાણી નહોતું પાયું એટલે એક ફેરીને પાઈ દઈ બહુ લીલું થઈ જાય ને કોળાઈ જાય જો ને આ જો તમે મિત્રો ખડ અને જો મિત્રો કેટલા 2 થી 2.5 મહિના જેવું થયું છે ખડ એટલે ઓલા પણ ઝાડ છે ને મિત્રો ત્યાંથી વાટ છે ત્યાંને પાઈ દઉં એટલે પછી થોડું કોળાઈ જાય તો મિત્રો ફટાફટ મોટરને સ્ટાર્ટ કરી દઉં ને પછી તમને પાછું બતાવું. મિત્રો અત્યારે આપણે ફાઇનલી આપણે મોટરને સ્ટાર્ટ કરી દીધી છે ને જો તમે આપણે દેશી જુગાડ કરી જો આપણે આ છે ને વાહડો આપણે મેકી દીધો એટલે શું કે પાણી માખીને આવતું હોય ને મિત્રો એટલે આ રેઝો છે ને મિત્રો વળે નહીં આ જો આપણો ડાર ને આ રીતની આપણે વાડી છે તો મિત્રો આ જે
બધી છે ને આપણું ખડ ને એવું સાપડું જો ને પાણી જો મિત્રો તમને દેખાડવા કઈ રીતનું જાય છે જો બધું મિત્રો તમને આજકાલ બતાવી દઉં જો મિત્રો આ રીતના અત્યારે આપણે જાય છે પાણી મિત્રો આપણે ઓલું ખડ આપણે હજી પાવાનું તે આપણે પાઈ દીધું ને અત્યારે આવી જશે મારામાં સાલીને તો સા પી લીધી ને પછી અત્યારે પછી લાઇટેથી વી ગઈ તો મેં કીધું મારામાં પા અત્યારે જાવ ને અત્યારે જો એટલું આપણે ખડ આપણે વાટ નાખ્યું છે ને આવી જશે મારામાં ખડ વાટવા જો 3 પોળી પાડી દીધી જય માતા જય મા મંગલમાં અનિલભાઈ સાલીને આવ્યા ને હવે ખડ વાઢું અનિલભાઈ પાણી વાળે લાઈટ વહી ગઈ તો હવે જાવ શરૂ કરવા અત્યારે આવી જશે અત્યારે ઘરે ને લાઇટ અત્યારે વહી ગઈ કેમ કે ખડ બધું પીધું નથી એટલે કાલે પાન રહે ને કાલે પીવાનું છે કપા તો અત્યારે હજી ગાડીને મિત્રો આપણે બહાર આપણે રાખી છે ને જો લાઇટ હજી આવી નથી ને બેને અત્યારે જો આવી ગઈ છે વાડી આવી પણ આપણે બ્લોક કાઢી લીધો નહોતો અત્યારે જો કેટલા વાગ્યા પહેલાં તો 5:86 ગયા ને અને હું સ્કૂલેથી વી આવી હતી ઘરે 5 વાગે અને સ્કૂલેથી આવીને વાડી આવી હતી કેમ કે ભાઈ પાણીને વાળતો હતો ના એટલે ભાઈ લાઈટ વહી ગઈ એટલે ભાઈ વી આવ્યો અને હું વી આવીને હવે જો લખવાનું સારું કર્યું છે મિત્રો અત્યારે વાડીએથી પાણી વાળીને અત્યારે વીવો છે ને અત્યારે લાઇટ અત્યારે મિત્રો વી ગઈ છે ને અત્યારે આપણે ફેવરેટ લોકેશન એટલે કે આપણે ગાસી પર અત્યારે આવી જશે ને બેન પાંચ હોય અત્યારે ક્રેડિટ કાર્ડ છે એટલે એ બેનને ફૂલ મોજ છે ગમે એ વસ્તુ લેવી તમે 2 પર લઈ આવશું એટલે અત્યારે થોડીક એકાદી થમને લેવું બનાવવાનું હતું એટલે આવી જા તાબાનું ઉપર હા તમને લેવું બનાવવાનું હતું તો ક્રેડિટ કાર્ડ લઈને ધાબા પર આવી ગયા અને શું કહેવાય અમારે ભંગ પડી ગયો અમારું ફેવરેટ લોકેશન એટલે કે ધાબુ અમારું હતું અને આ જો મિત્રો છે ને મેં તમને બતાવ્યું નથી જો આ નિરંજન માથે ખડકી દીધી જો કાંઈ વાંધો ને આપણે જગ્યા નહોતી એટલે માથે એટલે શું કે હસવાઈ દે કાબે હા તો હસવાઈ દે એ તો કાંઈ વાંધો નહીં અડધો ધાબો પડ્યું ને અડધું ધાબામાં નાખી દીધી નીરે અને થમને લેવું બનાવવાનું હતું એટલે ક્રેડિટ કાર્ડ લઈને આવ્યા અને મોજે મોજ કારણ કે ભાઈને આવી ગયું ક્રેડિટ કાર્ડ હા કાંઈ અમારે ગમે વસ્તુ લેવું છે તમે લઈ લેવું કાબે તારે શું લેવાની ઈચ્છા છે હજી તો જોઈ હું છે પહેલાં તો શું કહેવાય મોબાઈલ લેક પછી કંઈક વિચારી હું લેવું હું ન લેવું કાંઈક મિત્રો આપણી ચેનલ આપણે મિત્રો મોનિટાઈઝ થઈ જાય કંઈક બેનને લઈ જવું નાનો મસ્ત મોબાઈલ લઈ જવું ને આપણે જે મોબાઈલ આવી તે યંગ થાય છે એટલે કંઈક લેવું કાં લેપટોપ ને કાપી આઈફોન લઈ લેવું કાબે લેપટોપ લેવાનો વિચાર છે ત્યારે તો અમારે બે ભાઈઓને મિત્રો અત્યારે લેપટોપ લેવાનું વિચારવું છે પણ હજી કાંઈ આ વખતે કંઈ ચાલુ નથી એટલે કાંઈ લેવાય નહીં તો બસ મિત્રો અત્યારે એવું છે અને લોકેશન ફરી તમે જોવો મિત્રો કેવું અત્યારે મસ્ત અત્યારે છે મસ્ત પવન અત્યારે વગેરે કાબે અમારે નેશનલ હાઈવે બતાવે આપણો નેશનલ હા મિત્રો જો આપણો મિત્રો નેશનલ હાઈવે કેમ છે તો ઘરની પાછળનો જો અત્યારે તો છે ને મિત્રો વરસાદ દઉં નથી એટલે અત્યારે આપણે ઠેઠ વાળી આપણે ગાડી વી જાય કાલે તમને મેં બતાવ્યો તમે બ્લોગમાં જોયો છે તો બસ મિત્રો આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ આપણે આપીએ છીએ આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ કાલે તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય